મેં તમારું કઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ઘરના બહાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું. હું બેહી રહું છું આખો દિવસ? અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજ તું, લોકો તો વાતો કરવાના, કોણ કરે છે આવી વાત? અરે તમાર કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. કઈ દાડ બેહી અરે રહી? એને ટેવ પડી જાય છે, એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદે છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની બહુ એનું નહીં વાપરતી અને તું અહીંયા હોબડું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી, ખબર છે ને તમને? ઘેર ઘેર આ તકલીફ છે. બોલ, આપણા ઘેર નહીં દરેક ઘેર તકલીફ છે, એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ, તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું કેવું? વિચિત્ર માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.